હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 થી 4ના સ્વાધ્યાય પોથીની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 5 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીની અંદર છે વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ હોય છે. અહીંયા કીધું છે યોગ્ય જોડકા જોડવાના છે. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ લખવાનો છે. એટલે કે વિભાગ અ જે છે એ પ્રશ્નો છે, વિભાગ બ જે છે એ જવાબો છે. અને જ્યાં ઉત્તરનો ખાનું આપ્યું છે ત્યાં આપણે કયો ક્રમ આવે છે? વિભાગ અ પ્રશ્નો છે અને વિભાગ બનો કયો સાચો જવાબ આવે છે એનો આપણે ક્રમ અહીંયા લખવાનો છે. સૌથી પહેલાં છે ભારતમાં સ્વતંત્રતા દિનની સૌપ્રથમ ઉજવણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કુલ 5 ઓપ્શન છે. તો સાચો ઓપ્શન છે 26 જાન્યુઆરી 1930ના રોજે ઉજવવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન છે દાંડીકૂચનો પ્રારંભ. તો દાંડીકૂચનો પ્રારંભ 12 માર્ચ 1930ના રોજે કરવામાં આવેલું હતું. ત્રીજો પ્રશ્ન છે કરેંગે યા મરેંગેનું સૂત્ર. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આનો જો કરેંગે યા મરેંગેનું સૂત્ર ગાંધીજીએ આપ્યું હતું. ચોથો પ્રશ્ન છે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચક્રવર્તી સિંહ ગોપાલાચારી. તો જવાબ છે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી, એટલે કે 3 નંબર આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બીજા નંબરનો જોડકો છે. તો જોડકા 2ની અંદર આપણને કીધું છે ઈસવીસન 1927. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ છે સાયમન કમિશનની નિમણૂક થઈ, એટલે કે 2 નંબર. ઈસવીસન 1931. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાંધી ઇરવિન સમજૂતી થઈ. ત્રીજો છે ઈસવીસન 1942. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તો ઈસવીસન 1942માં સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા. ચોથો છે ઈસવીસન 1947. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતાનો ધારો પસાર કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન 2. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન છે સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દુઓ હતા. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. બીજો પ્રશ્ન છે શ્રી જવાહરલાલ નહેરુ અહેવાલ તૈયાર કર્યો. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે ગાંધીજીએ સાબરમતીની હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ચોથો પ્રશ્ન છે હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે. તો આનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો છે. પાંચમો પ્રશ્ન છે ગાંધીજીએ પહેલી ગોળમેજ પરિષદમાં હાજરી આપી. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠો પ્રશ્ન છે સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. સાતમો પ્રશ્ન છે જવાહરલાલ નહેરુ નેતાજીની હુલામણું નામ મળ્યું હતું. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આઠમો પ્રશ્ન છે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી. તો આપેલું વિધાન સાચું છે. ડોમિનિયન સ્ટેટસ એટલે જવાબદાર રાજતંત્ર. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં ઉત્તર લખો. પહેલો જ પ્રશ્ન છે ઈસવીસન 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાંધી યુગ ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું અવસાન થયું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લાલા લજપતરાયનું અવસાન થયું. ત્રીજો પ્રશ્ન છે ડોમિનિયન સ્ટેટ એટલે શું? તો સંસ્થાનિક સ્વરાજ્ય. ચોથો પ્રશ્ન છે 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? તો દાંડી યાત્રા કરી. પાંચમો પ્રશ્ન છે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? તો મીઠાના કાયદાને ભંગ કરવાનું નક્કી કર્યું.
છઠ્ઠો પ્રશ્ન છે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણ કહ્યું હતું? તો ગાંધીજીએ કહ્યું હતું. સાતમો પ્રશ્ન છે કયા દેશ નેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો? તો સુભાષચંદ્ર બોઝનો. આઠમો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા. નવમો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? તો ફોરવર્ડ બ્લોકની નવા પક્ષ નામની સ્થાપના કરી. દસમો પ્રશ્ન છે જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો રાસબિહારી બોઝે કરી. ત્યારબાદ આવે છે 11મો પ્રશ્ન સુભાષચંદ્ર બોઝ કયું હુલામનું નામ આપવામાં આવ્યું હતું? તો નેતાજી. જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝે. બરાબર છે. ત્યારબાદ બ્રિટિશ શાસનના અંતિમ વોઇસરોય કોણ હતા? તો માઉન્ટ બેટન. ચોથો પ્રશ્ન સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોની નિયુક્તિ થયું હતું? તો ચક્રવર્તી શ્રી રાજગોપાલચારી. 15મો પ્રશ્ન છે હિન્દના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માઉન્ટ બેટન. 16મો પ્રશ્ન છે ભારતના 562 જેટલી દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રશ્ન કોને ઉકેલ્યો? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 4. નીચેના દરેક વિધાન ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 7 સભ્યો હતા. બીજો પ્રશ્ન છે અંગ્રેજ પોલીસોનો લાઠીચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ લાલા લજપતરાય. ત્રીજો પ્રશ્ન છે ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો. પાંચમો પ્રશ્ન છે દાંડીકૂટની તુલનામાં ગૌતમ બુદ્ધનું મહાબિનિષ્ક્રમણ સાથે કરી હતી? તો શ્રી મહાદેવભાઈ દેસાઈએ એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ખાલી જગ્યાના ચળવળે ભારતની રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ એક મહત્વની ચળવળ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દાંડી કૂચ એટલે કે ઓપ્શન બી છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્નો 7. ખાલી જગ્યા કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝે. 8મો પ્રશ્ન છે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાની હિમાયત કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી પૂર્ણ સ્વરાજ્ય. 9મો પ્રશ્ન છે ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ સવિનય કાનૂન ભંગ. 10મો પ્રશ્ન છે ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતાનો ધારો પસાર કર્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વોઇસરોય માઉન્ટ બેટન. 11મો પ્રશ્ન છે ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચક્રવર્તી શ્રી રાજગોપાલચારી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 5. પ્રશ્નો 5ની અંદર આપણને કીધું છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. તો જવાબ છે પહેલો જ પ્રશ્ન છે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો ઓપ્શન એ છે સંસ્થાનિક સ્વરાજ્ય. બીજો પ્રશ્ન છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું? તો જો ઓપ્શન બી છે લાલા લજપતરાયનું. ત્રીજો પ્રશ્ન છે મોન્ટફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષ કમિશન નિમવું તેવી જોગવાઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી 10 વર્ષ. ચોથો છે દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12 માર્ચ 1930 એટલે કે ઓપ્શન સી. 5મો પ્રશ્ન છે કાગડા કૂતરાના મોતે મરીશું પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમ પાછો નહીં ફરું આ પ્રતિજ્ઞા કોને લીધી હતી? તો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો બી ગાંધીજીએ આ પ્રતિજ્ઞા લીધી હતી. છઠ્ઠો પ્રશ્ન છે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપે ઇમારતના પાયામાં લૂનો લગાડું છું આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી દાંડીના દરિયા કિનારે.
સાતમો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષેક સાથે સરખાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મહાદેવભાઈ દેસાઈ. આઠમો પ્રશ્ન છે, નેતાજીનું હુલામનું નામ કોને મળ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝને. નવમો પ્રશ્ન છે, હિન્દુસ્તાનના વિભાજનને સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી માઉન્ટબેટન. દસમો પ્રશ્ન છે, આપણે દર વર્ષે કયા દિવસે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી 26 જાન્યુઆરીના દિવસે. 11મો પ્રશ્ન છે, ગાંધીજીએ કઈ ગોળ મેજ પરિષદમાં હાજરી આપી હતી? તો બીજી ગોળમેજ પરિષદમાં હાજરી આપી હતી. 12મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝે જય હિન્દ નામનું સૂત્ર આપ્યું હતું. 13મો પ્રશ્ન છે, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોને કહ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ગાંધીજીએ કહ્યું. 14મો પ્રશ્ન છે, ચાલો દિલ્હીનું સૂત્ર કોને આપ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝે. 15મો પ્રશ્ન છે, બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદી કરાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી મીઠાના કાયદાનો ભંગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે વિભાગ બી. વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આઝાદ હિન્દ ફૌજનું સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આઝાદ હિન્દ ફૌજનું સૂત્ર જો આપણે જોવા જઈએ તો ચાલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ અને આ આઝાદીના ફૌજના સૂત્ર હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 3. પ્રશ્ન 3ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ નામના કાયદામાં કરેલા જોગવાઈ મુજબ આ કાયદાને કઈ રીતે અમલ થયો છે? તો અને હવે તેમાં કયો સુધારાની આવશ્યકતા છે કે કેમ તેના અભ્યાસ કરવા માટે 10 વર્ષ એક કમિશનની નિમણૂક કરવી, પરંતુ ઈસવીસન 1927માં અર્થતા 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 4. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકો સાયમન કમિશનનો વિરોધ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 5. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નહેરુ અહેવાલ સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કનહેડ જણાવ્યું હતું કે હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ અહેવાલોને પડકાર સમજી હિન્દ રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. આ કમિટીએ બંધારણ અંગે જે અહેવાલો આપ્યા તે નહેરુ અહેવાલ તરીકે પ્રસિદ્ધ છે. બીજો પ્રશ્ન છે પૂર્ણ સ્વરાજ્ય. તો પૂર્ણ સ્વરાજ્યની અંદર વાત કરીએ તો 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદી કિનારે જવાહરલાલ નહેરુનું પ્રમુખપદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માગણી અને ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે ઘટના યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ત્રીજું દાંડીકૂચ. સવિનય કાનૂન ભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાના ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદર કિનારે સુધી પદયાત્રા કરી જે દાંડીકૂચના નામે પ્રસિદ્ધ બની. ચોથો પ્રશ્ન છે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદો શાંત, અહિંસક અને વિનય સાથે છેડછોડ ભંગ કરો. હિન્દ છોડો
ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતી નથી, તેમજ તે ભારત સ્વરાજ્યનો અપનાવવા ઈરાદો ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતના પ્રજામાં ભારે હતાશ અને અસંતોષ વ્યાપ્યા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ફોરવર્ડ બ્લોક. તો ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝને વિચારોની ગાંધીજીએ વિચાર સાથે ખાસ મેળ બેસતો નહોતો. ગાંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ છોડી દીધા અને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન આવે છે, ટૂંકનો અર્થ લખો, પૂર્ણ સ્વરાજની માગણી. તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે, બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણો અસ્વીકાર કર્યો. એ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતા સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજની હિમાયતી હતી. સ્થાનિક સ્વરાજ્ય તેમને સંતોષ ન હતો. 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદી કિનારે જવાહરલાલ નહેરુ પ્રમુખ પદે ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માગણી અને ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે ઘટના યાદ રાખવા માટે ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપને દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે બીજો, દાંડી કૂચ. સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચ સાંજે ગાંધીજીએ અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોને સભા અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. ધરપકડ થયા તો પણ લોકોને મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમને અનુરોધ કર્યો. તેમને અમદાવાદની સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમને આ ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ છે. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામ સત્યાગ્રહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસે પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધીને કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપે ઇમારતના પાયા લૂનો લગાડું છું. દાંડીકૂચ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનો અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાનો સત્યાગ્રહ થયો. શ્રી મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂચનો ગૌતમ બુદ્ધના મહાભિનિષેકનો સાથે સરખાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ટૂંકનો 3 સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ટૂંકનો જોવાની છે. તો સૌથી પહેલાં આપણી પાસે છે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કર્ણાટક શહેરમાં થયો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમને લંડનમાં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. પ્રેસિડેન્સ કોલેજના ઘમંડી અંગ્રેજી અધ્યાપકોની હિન્દીઓ પ્રત્યે અપમાનજનક વર્તનને તેમનામાં ક્રાંતિના બી રોપ્યા. ઈસવીસન 1923માં રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા. ટૂંક સમયમાં જે તે યુવાનો અતિ પ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા.
ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામની નવી રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારના હિંદ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમણે પોતાના નિવાસસ્થાનમાં જ નજર કેદ કરી. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારના નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ બર્લિન પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. આ સ્ટેશનથી સુભાષચંદ્ર ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. 2 જુલાઈ 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તે આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા. તેમને નેતાજીનું હુલામણું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝ ચાલો દિલ્હી જય હિંદનું સૂત્ર આપ્યું. તેમણે ફૌજમાં સૈનિકોને કહ્યું, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. ઓક્ટોબર 1943 સિંગાપુરમાં તેમણે ભારતની કામચલાઉ સરકારની રચના કરી. એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. ઈસવીસન 1944 મેમાં તેમના નેતૃત્વ નીચે ફૌજની સૈનિકોને ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. આ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતા જાપાનની મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામ જાપાન તરફથી આઝાદ હિંદ ફૌજની મળતી મદદ બંધ થઈ ગઈ. બ્રિટન હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફૌજના સૈનિકોને પીછહટ કરવાની ફરજ પાડી. મે 1945ના દિવસે 45માં બ્રિટિશ દળોના આઝાદ હિંદ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું અને આઝાદ હિંદ ફૌજના વિખરાઈ જવાની ફરજ પાડી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણી પાસે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પાર્ટની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.